જય શ્રી રામ ને મિત્રો, હાથમાં ખપાળીને સોફાળીઓ લઈને આપણે કાઢવાનું છે દેશી ખાતર। થોડીક જ વારમાં ટ્રેક્ટર પણ લઈ આવ્યો, કેમ કે આપણે ટ્રેક્ટરમાં ભરવાનું છે દેશી ખાતરની આખી લારી। થોડીક જ વારમાં દેશી ખાતરની આખી ભરી લીધી લારીને આ લારીને આપણે છે ને રાજુલાની વાડિયા લઈને જવાનું છે ને ત્યાંના ખેતરમાં આપણે દેશી ખાતર નાખવાનું છે। રાજુલાની વાડિયા ટ્રેક્ટર લઈને જતો તો વચ્ચે આવી ગયું પેટ્રોલ પંપ, તો આપણે ટાંકી ફરાઈ લીધી ફૂલ। એટલી વારમાં તો પગી ગયા રાજુલાની વાડિયાને દેશી ખાતર નાખવાનું કરી દીધું ચાલુ। થોડીક જ વારમાં અમારે આવી ગઈ વાડિયા સા, તો ચલો મિત્રો સા પીવા, કેમ કે વાડિયા કામ કરતા હોય એટલે અમારે સા તો જોઈએ। ઓ ભાઈ, વાડિયા સા પીને સીધો હાથમાં પકડી લીધો પાવડો, કેમ કે હવે આપણે વારવાનું છે પાણી વાળતા વાળતા વાગી ગયા 12, તો ચાલો મિત્રો જમવા। જમીન સીધા ઘઉં ભેગા કરવાના ચાલુ કરી દીધા, કેમ કે અમારે આજે આવવાનું ઠેસર ને કાઢવાના છે અમારે ઘઉં। તો ચાલો મિત્રો હવે ઘઉં ભેગા કરી રાખીએ। થોડીક જ વારમાં આપણી વાડીએ ટ્રેક્ટર આવી ગયું છે ને હવે કાઢવાના છે ઘઉં। તો ચલો મિત્રો આપણી વાડીએ ઘઉં કાઢવા। થોડીક જ વારમાં આપણા ઘઉં નીહરી ગયા છે ને આખી લારી ભરાઈ ગઈ છે ને આમ જોવો તમારે ટ્રેક્ટર મસ્ત મજાનું પેક કરી દીધું છે ને હવે આપણે જવાનું છે ભાઈ રાજુલાથી લોર। તો ચલો મિત્રો હવે આપણે ટ્રેક્ટર લઈને નીહરીએ લોર। રાજુલાથી સીધા આપણે પોગી ગયા લોરની વાડીએ। તો ચલો મિત્રો આજના માટે એટલું, કેમ કે હજી આપણે લાટ બધું કામ છે, હજી આપણે કવર ઠલવવાનું છે, પછી આપણે ઘરે લઈ જવાનું છે। તો મિત્રો એટલું યાર વિડીયો બનાવું છે, સપોર્ટ તો કરો યાર, ફોલો તો કરો યાર, ફોલો કેમ નથી કરતા તમે?